તમારી અંદરથી મોટા ભાગના લોકોનું આ કન્ફ્યુઝન છે કે ભાઈ બોર્ડની પ્રિપરેશન કરું કે પછી નીટની પ્રિપરેશન કરું કે બંને સાથે લઈને ચાલું, શું કરવું જોઈએ. ઘણા તો એવું પૂછે છે કે ભાઈ બોર્ડ અત્યારે કરી લઉં, પાછળથી નીટની પ્રિપરેશન અલગથી કરી લઈશ. જો ભાઈ આ વસ્તુ એવી છે જ નહીં જે તમે વિચારી રહ્યા છો. હું તમને એક માસ્ટર પ્લાન આપીશ. માસ્ટર પ્લાન શબ્દ આપ્યો છે એનો મતલબ એ નથી કે કંઈ જાદુ છે. સાચી વાત છે પણ બહુ ઇફેક્ટિવ છે. તમે આ જો ફોલો કરો છો ને, જો આ વિડીયોની અંદર હું વાત કરવાનો છું, 100% તમને રિઝલ્ટ મળવાનું છે. 100% એટલે મળશે જ રિઝલ્ટ. બરાબર. હું તમને કોઈ ખોટું મોટિવેશન નહીં આપું કે ભાઈ પહાડ તોડી શકો છો ને આમ કરી લો ને 18 કલાક મહેનત. ભાઈ મારાથી 18 કલાક થતી નથી, હું તમને 18 કલાક કઈ રીતે કહીશ, પણ હું તમને સાચી માહિતી ચોક્કસથી આપીશ જે રિયલિસ્ટિક છે, ખોટી વાત નહીં. બરાબર છે. ઓકે, હવે શું છે આ માસ્ટર પ્લાન? સૌથી પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં. મારું નામ છે આર્યન પટેલ. જે લોકો નવા આવ્યા છે એમને કહી દઈશ, મારો બાયોલોજીની અંદર સ્કોર હતો 360 આઉટ ઓફ 360 નીટ 2023ની અંદર. હવે બાયોલોજીની અંદર 360નો સ્કોર છે એટલે તમને લાગશે કે આ ભાઈ તો ભણવાવાળા હશે, પહેલી બેન્ચ પર બેસીને નોટ્સ બનાવે છે ને એવા ટાઈપના. નહીં, હું એ ટાઈપનો માણસ જ નથી. હું પાછળ બેસીને પેલા મસ્તી કરતા હોય છે ને છોકરા, એ ટાઈપનો માણસ છું. આળસુ છું, તમારાથી તો ઘણો આળસુ છું. તો એવું તો મેં શું કર્યું કે મારો બાયોલોજીનો સ્કોર 360 આઉટ ઓફ 360 આવે. પહેલી વસ્તુ તમારે છે ને, તમારા જે ગોલ છે ને એ નીચા નહીં રાખવાના. તમે કહેશો હમણાં આ સાંભળીને તમને લાગ્યું છે કે ભાઈ મારે તો નીટ નથી કરવું, મારે તો MBBS નથી કરવું, મારે તો 360 નથી લાવવા, મારે તો બસ ખાલી પાસ થવું છે કે 80% લાવવા છે. ભાઈ ગોલ શું કરવા નીચો રાખો છો યાર? આ વિડીયોમાં તમે આવી ગયા છો, હવે તમે તમારા મોટા ભાઈ જોડે આવ્યા છો. હું કોઈ ટીચર નથી. હા ભાઈ, તમે મને મોટો ભાઈ સમજો છો, તો આપણે હવે ટાર્ગેટ ઊંચો જ રાખવાનો છે ભાઈ, બુકા કાઢી જ નાખવાના છે. બરાબર. તો હવે હું સમજાવીશ તમને શું કરવું જોઈએ. તમે અત્યારે આ હાલતમાં છો ભાઈ, અત્યારે તમારી આવી હાલત છે કે ભાઈ ઘણી બધી ટેસ્ટ સિરીઝ જોઈન કરી છે, એના OMR સીટના ભરતા હો છો. બરાબર. બુક લઈને બેઠા છો, અલગ અલગ નોટ્સ ભેગી કરી છે. બરાબર. IMPની લિસ્ટ લઈને બેઠા છો. હું તમને સમજાવીશ તમે અહીંથી લઈને અહીંયા સુધી કઈ રીતે પહોંચી શકો છો. એક દિવસ વ્હાઇટ કોટ પહેરશો, બરાબર, ચોક્કસથી પહેરશો. તમે અહીંયા આવી ગયા છો તો તમે મેડિકલ કોલેજમાં જવાના છો. બરાબર, ફાઇનલ છે. પણ પહેલાં તમને ખબર પડવી જોઈએ કે ભાઈ આપણા પ્રોબ્લેમ શું છે, આ બધાને દૂર કરવાના છે. તમને જે ઓવર સ્ટ્રેસ થાય છે ને કે રોજ ટાઈમ ટેબલ બનાવવા, આ વિડીયો પછી નહીં થાય, ચોક્કસથી નહીં થાય, રોજ ટાઈમ ટેબલ બનાવવા, આમાં આ કરવું ને તે કરવું ને એટલો સ્ટ્રેસ લે, ટેન્શન લઈને જ ફરતા હોય છે. આ ટેન્શનને સાઈડ મૂકો. પહેલાં તો અત્યારે આ વિડીયો જોવો છો ને, ટેન્શન બધું ભગાવી દો ભાઈ. એ આવવું જ ના જોઈએ આપણા મગજમાં, હે ને. બીજું છે ટાઈમ મેનેજમેન્ટ. હું તમને ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખવાડીશ. હવે છે ને, પહેલાં તો છોકરાઓ ટાઈમ ટેબલ કેવું બનાવે, સવારે 5 વાગે ઉઠી જઈશ, પછી આમ કરીશ, 7 કલાક આ, 5 કલાક આ, 3 કલાક આ, સવારે નાસ્તો જમીશ. અરે ભાઈ 18 કલાક. હવે શિક્ષકો પાછા આવું કહે 18 કલાક 20 કલાકની મહેનત જોઈએ. 18-20 કલાક માણસ ગાંડું થઈ જાય. પોસિબલ જ નથી. તમે 20-20 કલાક રોજ ભણતા રહો. કઈ રીતે? એને કરતાં 24 બોલી દો ભાઈ. વિડીયોની અંદર હું ઘણીવાર જોઉં છું, ઘણા સ્કૂલના ટીચરો એવું કહેતા 20-22 કલાક, 24 કલાક, 18 કલાક મહેનત. પોસિબલ નથી. હા, તમે જેટલી મહેનત કરો છો ને એ એકદમ ક્વોલિટીવાળી હોવી જોઈએ. જે પણ ભણવા બેસો છો, તમે સમજો કે 4 કલાક અત્યારે બેઠા, એક સાથે બેઠા, 3 કલાક બેઠા, એ 3 કલાકમાં તમારું ચેપ્ટર પૂરું થવું જોઈએ તો એ ટાર્ગેટ કરીને બેસવું પડે. બરાબર. તમે દિવસનું 8, 10, 12 કલાક ભણો છો, સાચે કહું છું, બહુ સારું કહેવાય. તમે જો રેગ્યુલર તમે 8, 10, 12 કલાક બેસી શકો છો તો બહુ જોરદાર કહેવાય. રીડિંગની વાત કરું છું, ક્વોલિટી રીડિંગની. 18 કલાકની નથી જરૂર ભાઈ. 18-20 કલાકની કોને જરૂર છે? 4 કલાકની હું લેશો, એ બધું પોસિબલ નથી. ખોટી વાત નહીં કરવાની. હું તમને સાચું કહીશ કે જે આ ટાઈમ ટેબલ બનાવો છો ને, એવા ટાઈમ ટેબલ છોડી દો અત્યારે. સોરી. જો ટાઈમ ટેબલ તમે કેવા બનાવશો કે 5 વાગે ઉઠીશ, પછી પછી એવું ના હોય. ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ કે મારે છે ને કાલના દિવસમાં આટલા ટોપિક પૂરા કરવા છે. તમારો ગોલ હોવો જોઈએ ટોપિક પૂરા કરવા પર, નહીં કે 8 થી આ, પછી ફિઝિક્સ કરીશ, 10 થી 12 આ કરીશ. એવું ના હોય. એ પોસિબલ જ નથી યાર. વચ્ચે કંઈ આવી ગયું તો તમે એ રીતે ટાઈમને ડિવાઈડ ના કરો. હા, તમારો એ ગોલ હોવો જોઈએ કે સવારમાં આટલું વાંચી લેવું જોઈએ, મારા આટલા ટોપિક પૂરા થવા જોઈએ. પણ 7:30 થી 8:30 આ, પછી 8:30 થી 9:30 એવો ગોલ ના જોવો જોઈએ યાર. એ છોડી દો બધું ટાઈમ ટેબલ. પોસિબલ નથી. હું નહીં, કોઈ પણ દુનિયાનો ટોપર હોય ને એ આ રીતે ફોલો ના કરી શકે. તમારું હોવું જોઈએ ટાઈમ મેનેજમેન્ટ ટોપિક વાઇઝ, કે આટલા ટોપિક આપણે પૂરા કરવાના છે કેમેસ્ટ્રીના, આટલા ટોપિક ફિઝિક્સના, આ રીતે હોવું જોઈએ. બરાબર છે. તો આજથી તમે જે ટાઈમ ટેબલ બનાવશો ને, ટાઈમ ટેબલ નહીં હોય, એ ટુ ડુ લિસ્ટ હશે કે ભાઈ આટલું આપણે કમ્પ્લીટ કરવાનું છે. આ ટાર્ગેટ લિસ્ટ હોવી જોઈએ તમારી, કે આ ટાર્ગેટ આપણો છે એ પૂરો થવો જોઈએ. તો જો એ બીજા દિવસથી તમને મજા આવશે. અને પહેલાં છે ને ઇઝી ટાર્ગેટ રાખવાના. સવારના દિવસના જે ટાર્ગેટ હોય ને એ ઇઝી રાખવાના. ઇઝી રાખશો ને એટલે 2-3 પૂરા થયા ને પછી મજા આવશે. પાછળના બીજા હાર્ડ હશે ને તો પણ પૂરા થઈ જશે. એટલે સવારના જે ટોપિક જે તમે ડિસાઇડ કર્યા છે એ ઇઝી હોવા જોઈએ, નાના હોવા જોઈએ, તો તમને મજા આવે. થોડા પૂરા થાય, કોન્ફિડન્સ આવે, હે ને. તો ટાઈમ ટેબલ હવે તમે મને પ્રોમિસ કરો તમે મને કે ટાઈમ ટેબલ નહીં, તમે ટોપિક માટેનું એક ટેબલ બનાવશો કે ભાઈ આટલા ટોપિક મારે પૂરા કરવા છે. ટાર્ગેટ લિસ્ટ બનાવશો. શું બનાવશો? ટાર્ગેટ લિસ્ટ. ટાઈમ ટેબલ નહીં. શું બનાવશો? ટાર્ગેટ લિસ્ટ. પ્રોમિસ છે તમારું મને? હા બોલો. ચલો. ઓકે. બીજું, હવે તમે દુનિયાભરના કોર્સ ભેગા કર્યા છે ભાઈ. ફિઝિક્સ માટે આ સર, કેમિસ્ટ્રી માટે આ બેચ લીધી છે, પેલી બેચ લીધી છે,
ટ્યુશનમાં પણ જાઓ છો, તમારા સર પણ ભણાવે છે, તમે ઘણી બધી નોટ્સ ભેગી કરી છે, ભાઈ એ બધું નથી કરવાનું આપણે. જો અત્યારે તમારે શું કરવું જોઈએ, હું તમને સાચી માહિતી આપીશ, મોટો ભાઈ છું એટલે તમારી જગ્યાએ હું હોય તો મારા નાના ભાઈને કે હું પોતાની જાતને શું સલાહ આપું, હું એ રીતે કહીશ કે ભાઈ એક ટીચર તમારી જોડે હોવા જોઈએ, બાયોલોજી માટે, કેમિસ્ટ્રી માટે, ફિઝિક્સ માટે, એ ફિક્સ હોવા જોઈએ કે ભાઈ આ ટીચર જોડે કે આ સર જોડે મારે ભણવાનું છે. કોઈ પણ બેચ, જેટલી પણ બેચ મૂકી છે ને, બીજી બધી સાઈડ હોવી જોઈએ, એ તમારા નજીક પણ ના આવી જોઈએ. ભલે પૈસા ખર્ચા, છોડી દો એ બેચને, એ કોઈ કામની નથી. તમારે એક સર ફિક્સ કરવાના છે કે જેમનું તમને ખબર પડે છે, બરાબર. હવે હું એમ નથી કહેતો કે બાયોલોજી તમે મારી જોડે જ ભણો, તમને કોઈ બીજા સર જોડે બાયોલોજી ગમે છે એમની જોડે, એ ફિક્સ હોવા જોઈએ. કેમિસ્ટ્રી માટે ફિક્સ હોવા જોઈએ, ફિઝિક્સ માટે ફિક્સ હોવા જોઈએ, પહેલાં એ નક્કી કરો. બીજું, તમારી જોડે જેમ કે બાયોલોજી છે, હવે બાયોલોજીમાં તમે કોઈ બીજા સરના આઈએમપી લિસ્ટ કરો છો ને આ કરો છો ને તે, એ બધાની જરૂર ક્યાં છે ભાઈ? કેમિસ્ટ્રી પછી બાયોલોજી, આ બધા માટે એનસીઆરટી, ફિઝિક્સ માટે અલગ હોઈ શકે છે નોટ્સ વગેરે, બાયોલોજી માટે તો ફિક્સ એનસીઆરટી. એક એનસીઆરટી હોવી જોઈએ, એક એમસીક્યુ માટે ટેસ્ટ સિરીઝ અથવા તો કંઈ બુક હોવી જોઈએ અને એક સર હોવા જોઈએ. આ વસ્તુ હોય એટલે તમારું સબ્જેક્ટ કમ્પ્લીટ. શું હોવું જોઈએ સમજો મારી વાત? એક સર જે તમે ફિક્સ કર્યા છે, બરાબર, ટીચર. પછી બીજું શું હોવું જોઈએ? તમારી જોડે એક બુક. હું કહીશ એનસીઆરટી સિવાય કોઈ પણ સરના નોટ્સ હોય કે કોઈ પણ પછી તમે ડિજિટલ બુક, તમે જે પણ તમે લઈને ફરતા હોય કે આ વાંચું છું, પીડીએફ વાંચું છું ને કોઈ સરે બનાવીને હેન્ડ રિટન નોટ્સ આપે છે ને કોઈ દીદી ભૈયાના આ છે, કશું કંઈ કામનું જ નથી તમારા માટે. તમારા માટે એક ટીચર હોવા જોઈએ, એક એનસીઆરટી હોવી જોઈએ અને પછી તમારે કોઈ એમસીક્યુ માટેનું રિસોર્સ હોવો જોઈએ. શું? એક ટીચર, એક એનસીઆરટી અને એક એનસીઆરટી માટેનો રિસોર્સ એમસીક્યુ માટેનો. તો તમારે એમસીક્યુ એક પર્ટિક્યુલર એક સોર્સમાંથી જ સોલ્વ કરવાના છે, પણ ભાઈ બધા ચેપ્ટરના કરવાના છે. તમે શું કરો છો? એક બુક લાવે ગમી નવી, એમાંથી આ એમસીક્યુ સોલ્વ કરી દીધા, પછી બીજી લાવે એ જ ચેપ્ટર એમાંથી કર્યું. અરે એ બધું નથી કરવાનું. એક બુક પકડો પણ બધા ચેપ્ટરના એમાંથી એમસીક્યુ સોલ્વ કરવાના છે. ઇંગ્લિશ મીડિયમ માટે ઘણી બધી છે, ગુજરાતી માટે નથી. તમે અમારી ટેસ્ટ સિરીઝ પણ જોઈ શકો છો જો તમને ફાવે. નહીં તો તમને કોઈ બીજી તમે અત્યાર સુધી સોલ્વ કરી રહ્યા છો તો એ સોલ્વ કરતા રહો, એવું કંઈ નથી. જો તમને હું કહું છું કે કોઈ બીજા સર કહે છે કે ભાઈ અમારો આ કોર્સ લઈ લો, કે તમને તમારે વિચારવાનું છે એ તમારા માટે કામનું છે તો લેવાનું, બરાબર. ગમે છે તો કંઈ પણ નથી લઈ લેવાનું, બરાબર. ઓકે. બીજું, ઇમોશનલ ડિસ્ટ્રેક્શન. અત્યારે આ ઉંમરમાં ચોક્કસ છે ઘણા લોકોને આ વસ્તુ ફેસ કરતા હોય છે, મોટા ભાગના લોકો આ ફેસ કરતા હોય છે કે ભાઈ મારે ગર્લફ્રેન્ડ છે, બોયફ્રેન્ડ છે, બ્રેકઅપ થઈ જાય છે, પેચઅપ થઈ જાય છે. અરે આ ટાઈમ છે યાર, સાચે આ તમે મને તમારી જાતને પૂછો, આ ટાઈમ છે તમારી માટે આ બધું કરવા માટેનો? આ જે 6 મહિના છે ને તમારી કરિયર બિલ્ડ કરવા માટેના છે. આ 6 મહિના તમારું ભવિષ્ય બનાવી શકે છે. આ ટીચર અને તમારા જે વડીલ છે વારે ઘડીએ કેમ કહેતા હોય છે? કારણ કે આ જે સમય છે પાછો નથી આવવાનો. આ સમયની અંદર જે તમે ભૂલો કરવાના છો ને, કે ટાઈમ વેસ્ટ કર્યો, રાતે ચેટિંગ કરો છો, કોલ પર વાત કરો છો, આ તમારું ભવિષ્ય ખતમ કરી રહી છે. હું એમ નથી કહેતો કે હું એમ પણ સમજુ છું તમારી વાતને કે ઇમોશન્સ હોય, પણ આ ટાઈમ માટે ના હોય યાર. તમે ઓકે, સોરી જરા ડિસ્ટર્બન્સ આવ્યું તમારી માટે. ઓકે, અત્યારનો જે સમય છે ને એ તમારા માટે કિંમતી છે. કોલેજ ગયા પછી તમે કંઈ પણ કરો એનાથી વાંધો નથી, પણ અત્યારનો સમય જે છે એ ઇમોશન્સના લીધે તમારું કરિયર ખતમ થઈ શકે છે. એટલે ક્યારે આ ભૂલ ન કરતા. બીજું છે કમ્પેરિઝન કરીએ છીએ આપણે આપણા ફ્રેન્ડ જોડે વાત કરતા હોય છે કે ભાઈ તારે કેટલા આવ્યા? અરે એને 50માંથી 45 આવ્યા. અરે ભાઈ એને તો બધું પ્રિપરેશન થઈ ગઈ છે, 5-6 વાર એને તો રિવિઝન કરી લીધું, મારે તો એક વાર બાકી છે, 50માંથી મારે તો 23 આવે છે. અલા ભાઈ, આપણે 23 આવે છે, આપણે પહોંચાડવાના છે કે આપણે કઈ રીતે 40, 45, 50 સુધી પહોંચી શકીએ. આપણો ગોલ એ હોવો જોઈએ. પેલા તમારા ભાઈબંધને 5 વાર રિવિઝન થયું ને એને 50માંથી 50 આવે છે, આપણે એનાથી શું પ્રોબ્લેમ છે યાર? હે ને? કમ્પેરિઝન ક્યારે નહીં કરવાનું, સેલ્ફ ડાઉટ નહીં કરવાનું કે બધાને આવે છે મારે નથી આવતા. અરે આ 2 મહિનામાં ફોડી નાખીશું આપણે યાર, મહેનત કરો. કેમ ના આવે? છેલ્લા સાચું કહું ને, એમબીબીએસમાં આવીને એક વસ્તુ શીખ્યો, મોટા ભાગની પબ્લિક જે છે છેલ્લે વાંચીને પાસ થાય. હું પોતે છેલ્લે વાંચીને આપણે સ્કોર કરીએ યાર. આખું વર્ષ વાંચવાની કોઈ જરૂર નથી. એટલે વાંચવું એમબીબીએસમાં આવીને વાંચજો ભાઈ, હું એમ નથી કહેતો, પણ હું એમ કહીશ કે છેલ્લે કરે ને એ માણસ વધારે, એક તો છેલ્લો ટાઈમ છે એટલે બધું યાદ જલ્દી રહે અને સ્પીડ આવે, ટેન્શન હોય એટલે સ્પીડ આવે. તો આ વસ્તુ તો કરવી જોઈએ. છેલ્લે અત્યારે આ 2 મહિનામાં તમે ટાર્ગેટ બનાવો કે આપણે તોડી નાખવું છે યાર, ફોડી નાખવું છે. 100% થાય યાર, મહેનત કરવી પડે. સેલ્ફ ડાઉટ નહીં કે હવે ના થાય, પતી ગયું, એવું ના હોય. કદાચ તમે ફેબ્રુઆરી સ્ટાર્ટિંગમાં જોઈ રહ્યા છો ને તો પણ હું તમને કહું છું બહુ જ ટાઈમ છે. 1 મહિનો ઇનફ છે તમારી જે આટલી પટલી બુકો છે એના માટે, બરાબર. બુકા નીકાળી શકો છો તમે. અને ફેક સ્ટડીથી બચવાનું ભાઈ. ફેક સ્ટડી એટલે શું? તમે 18 કલાક બેસવું છે આપણે ભણવાને, પછી ચોપડી લઈને બેઠા ને એક ચેપ્ટર આપણાથી પૂરું નથી થતું, એને ફેક સ્ટડી કહેવાય. તમારી મનની સાંત્વના માટે તમે ભણો છો. ફેક સ્ટડીમાં એક બીજી વસ્તુ આવે
તમે કોઈ પણ સરના લાઈવ લેક્ચરમાં ઘૂસી જાઓ છો અને એમાં કમેન્ટ કરવા લાગો છો ને જોતા હો છો, મમ્મીને તમે બતાવો કે જો મમ્મી હું તો લેક્ચર જોઉં છું. આ સાચું કહું ને, તમને કદાચ આ વાત મારી ખોટી લાગશે. એવા લાઈવ સેશન કે જેમાં લખ્યું હોય છે કે આમાંથી જ પૂછાશે ને એમાં સર 50 MCQ સોલ્વ કરાવતા હોય અને 50માંથી જ પૂછાય. એટલે એવું ક્યારે હોય ભાઈ? એ સર 50 MCQ સોલ્વ કરાવે ને એમાંથી તમારા 50માંથી 5 એ રીતે ના પૂછાય ભાઈ. આ તો ટાઈમ વેસ્ટ છે. તમારે MCQ સોલ્વ કરવા હોય તો જાતે સોલ્વ કરો. આ રીતે કોઈના લાઈવ સેશનમાં ઘૂસે ને એને લાઈક કરો, પછી સર કહેતા હોય લાઈવ કરો ના કરો. હું તમને કાલ ઉઠીને કહું ને ભાઈ કે MCQ સોલ્વ કરાવું છું 50, તમે આવી જાઓ, ના આવતા, ક્યારેય ના આવતા ભાઈ. એ 50 લાઈવ હું ના કરું, સમજો, મને ખબર પડે છે એનાથી શું થાય, ઇન્ટરેક્શન વધે સ્ટુડન્ટનું, એટલે તમારે યુટ્યુબ તમને પ્રમોટ કરે, એટલે લોકો આવી રીતે લાઈવ સેશન લઈને આવી જાય. એવા ખોટા લાઈવ સેશનમાં ના જોડાવું. તમારો ટાર્ગેટ હોવો જોઈએ કે ભાઈ મારે આ ચેપ્ટર પૂરું કરવું છે, રેકોર્ડેડ લેક્ચર કે કંઈ લઈને બેસી જાઓ કોઈ સરનું. તમને જે ફિક્સ ગમે છે પણ MCQ ના જુઓ યાર. તમે ચલો સર કોઈ ચેપ્ટર ભણાવે છે, લાઈવ સેશન છે, એ જોવો તો પણ ઠીક છે, પણ MCQ 50 MCQ સર સોલ્વ કરે છે, આપણે જોઈને બેસી રહ્યા છે. આ ટાઈમ વેસ્ટ છે. તમે જાતે નથી કરી શકતા MCQ સોલ્વ. આ સાચે આ ફેક સ્ટડીમાં આવે, બરાબર. રીલ સ્ક્રોલ કરવી, બરાબર, એ હજુ હું તો કહું છું તો પણ એ ટાઈમ વેસ્ટ જ છે. પણ એ અને આ બંને સરખું છે. આ સર જે તમને 50-60 મિનિટમાં તમને 50 MCQ સોલ્વ કરાવે છે, તમે જાતે 20 મિનિટમાં કરી શકો છો. તો આ ફેક સ્ટડીમાં આવે. રીલ ન જોવી જોઈએ. તમારે આખો દિવસ આ જે યુટ્યુબ શોર્ટ જોવો છો, આ બધું આ કામનું નથી. આ મોટિવેશન તમે વિડીયો જોવો છો મારો, એના પછી તમે આવા 15 વિડીયો જોવો છો, તો સાચે આ ટાઈમ વેસ્ટ છે ભાઈ. આ વિડીયો જોયા પછી પણ તમે બીજા 15 વિડીયો જોવા જાઓ છો આવા જ મોટિવેશન વાળા કે કઈ રીતે 2 મહિનામાં કરવું, તો આ ટાઈમ વેસ્ટ છે. આ તો હું મારું નુકસાન કરી રહ્યો છું ને. હું તમને એમ જ કહી રહ્યો છું ને કે આ બધા વિડીયો ફરીથી હું આવા મૂકું તો તમે ના જોતા. આ નુકસાન. પણ હું સાચું કહું છું. સાચે તમને આ સાચી વાત કોઈ નહીં કરે. બધા વેપારી છે અત્યારે, બરાબર. યુટ્યુબ પર બધા વેપારી આવી ગયા છે, ટીચર નથી. એટલે હું તમને કહીશ, કોઈ પણ હું તમને અત્યારે હમણાં હું તમને થોડી વાર પછી કહીશ કે ભાઈ અમારી ટેસ્ટ સિરીઝ જોઈન કરો. સાચે એ સારી છે એટલે હું કહું છું, પણ તમારે 17 વાર વિચારવું પડે કે ભાઈ મારે જોઈન કરવું જોઈએ કે નહીં. એ તમારા પર છે. સાચા ખોટાની સમજ હવે તમારે ડિસાઈડ કરવી પડશે, હે ને. તો ફેક સ્ટડીથી બચજો ભાઈ. તમારે નક્કી કરવાનું છે કે મારે આટલું આજે પૂરું કરવું છે, એના માટે તમે શું લેક્ચર જોવાના છો, શું MCQ સોલ્વ કરવાનું છો, એ તમારે પહેલાંથી ડિસાઇડેડ હોય. રેન્ડમલી યુટ્યુબ પર જોઈને લેક્ચર જોવા એ સાચી વસ્તુ નથી, સારી વસ્તુ નથી, હે ને. ચલો, બાયોલોજી અને હવે જ આપણો મેઇન વિડીયો માસ્ટર પ્લાન અહીંથી શરૂ થાય છે. બાયોલોજી અને કેમિસ્ટ્રી ફિઝિક્સનો અપ્રોચ અલગ છે. કેમિસ્ટ્રી ફિઝિક્સમાં કેવું છે, તમે થોડાક IMPની લિસ્ટ કાઢો તો જોશો ને તો ફિક્સ પ્રશ્નો જ પૂછાતા હોય. કેમિસ્ટ્રી છે, ફિઝિક્સ છે, ફિક્સ વસ્તુ જ પૂછાતી હોય છે કે ભાઈ આ સ્વાધ્યાયમાંથી આ દાખલા પૂછાય જ છે, વારે ઘડીએ કે ફિઝિક્સમાં પૂછાતા જ હોય છે. તો તમે એમાં એ વસ્તુ ફોલો કરી શકો છો. બાયોલોજીમાં એ નથી કરવાની. કેમ નથી કરવાની? કેમ કે બાયોલોજીની અંદર નીટમાં અડધો સિલેબસ જે છે એ બાયોલોજીનો છે. ગુજકેટની અંદર 40 MCQ પૂછાય છે બાયોલોજીના. બોર્ડની અંદર 50% MCQ પૂછાય છે. એનો મતલબ છે કે બાયોલોજી જો તમે IMPમાંથી કરવા જશો ને તો ક્યારે MCQ થાય નહીં. MCQ નહીં થાય તો તમારું સપનું જે છે એ અધૂરું રહી જશે. એટલે બાયોલોજી છે ને એનો અપ્રોચ અલગ છે. જો ભાઈ શાંતિથી સમજજો, હું તમને અપ્રોચ આપવા જઈ રહ્યો છું બાયોલોજીનો, એને એ રીતે જ ફોલો કરજો, બીજી રીતે નહીં. બાયોલોજીમાં છે ને તમને અત્યારે અઘરું લાગશે કે હું જે કહી છે કડવું છે પણ સત્ય છે. બાયોલોજીમાં IMPની લિસ્ટ કાઢીને તમે બેસો કે આ ચેપ્ટરમાંથી 3 IMP, પેલામાંથી મોસ્ટ IMP 5, એ રીતે હું કરીને જઈશ અને હું સારો સ્કોર કરી લઈશ. ભાઈ એ પોસિબલ નથી. કેમ? 50 માર્ક્સની થિયરી આવે છે, તમે IMP કરીને કેટલા કરશો? MCQ તો તમારાથી થાય નહીં. તો બાયોલોજીમાં કરવાનું શું હવે? તમે મને પૂછો કે આર્યનભાઈ હવે તમે ડરાવી દીધા કે ભાઈ IMPથી બાયોલોજીમાં નહીં નીકળી શકાય. કરવું શું જોઈએ? હું છે ને અહીંયા તમને પાસ કરવા માટેની ટ્રીક આપવા નથી આવ્યો. હું તમને ટ્રીક આપવા આવ્યો છું કે ભાઈ તમે MBBS સુધી કઈ રીતે પહોંચી શકો. અને ઇઝી છે. તમારે 13 ચેપ્ટર કરવાના છે, આટલી NCERT છે ભાઈ, અને તમારી જોડે 2 મહિના જેટલો કે એનાથી પણ વધારે સમય છે. હવે આની અંદર તમે આટલી પટલી NCERT ના કરી શકો? એની અંદર તમે IMP માગશો યાર? નહીં. જો હું તમને સમજાવું, બાયોલોજી છે ને એક ચેપ્ટર એકવાર પરફેક્ટ રીતે કરવાનું. કોઈ એક સર તમે જોયા, જેમ કે અમારું માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી ચાલે છે, ફ્રીમાં છે યુટ્યુબમાં, તમે ગમે ત્યારે જોઈ શકો છો. હમણાં 2 દિવસ પહેલા જ મેં 13મા ચેપ્ટરનું લેક્ચર મૂક્યું છે, તમે જોઈ લેજો. એ માસ્ટર ક્લાસ કે કોઈ પણ સર તમને જે પણ ગમે છે એમનું લેક્ચર જોયું, તમે પરફેક્ટ રીતે તમને સમજાઈ જવું જોઈએ. પછી એક સોર્સ તમે પકડી લો MCQ માટેનો, એમાંથી MCQ સોલ્વ કર્યા અને પછી એને તમે રિવિઝન મારો એકવાર. જો તમારા ટીચર સરખા છે, સારા છે ને, તો તમને આખું બાયોલોજીનું ચેપ્ટર આમ મગજમાં ઘૂસી ગયું છે. હવે એની અંદરથી કંઈ પણ પૂછે, IMP, નોન IMP, કોઈ થિયરી કે MCQ, કંઈ પણ પૂછે, 2 માર્ક્સનો, 4 માર્ક્સનો, કંઈ પણ ક્વેશ્ચન તમને આવડે કે ના આવડે, એના માટે તમારે કંઈ અલગથી મહેનત કરવાની જરૂર છે? હવે તમે દરેકમાંથી 4 IMP કરવા બેસો, 13 ચેપ્ટર છે, તમે કન્ફ્યુઝ થઈ જશો ભાઈ.
એટલે અત્યાર સુધી જે તમે લિસ્ટ ભેગી કરી છે ને બાયોલોજી માટે કે હું આ કરીશ તે કરીશ, બધું સાઈડમાં મૂકી દો. હું તમને કહું એટલું કરવાનું છે તમારે કોઈ પણ સર હું કહીશ મારા લેક્ચર જુઓ, સારા છે, બેસ્ટ છે. ગુજરાતી મીડિયમ માટે મૂવી જેવા એનિમેટેડ લેક્ચર તમે ક્યારે નહીં જોયા હોય. માસ્ટર ક્લાસ ઓફ બાયોલોજી જોઈ લો તમે, 12થના મૂકેલા છે ઘણા બધા ચેપ્ટર. હમણાં જ 4 કે 5 ચેપ્ટર અત્યારે કમ્પ્લીટ થઈ ગયા છે, તમે જોઈ શકો છો. એકવાર જોવાના, પછી તમે એમસીક્યુ સોલ્વ કરો. એક સારા સોર્સમાંથી વધારે એમસીક્યુ સોલ્વ કરવાની જરૂર નથી કે 500 700 800 દરેક ચેપ્ટર નહીં, પણ જેટલા પણ કરો છો પરફેક્ટ સારા એમસીક્યુ સોલ્વ કરો. એકવાર એ ક્લિયર થઈ જાય પછી એકવાર એનું રિવિઝન મારો, અને પછી તમને કોઈ પૂછે છે ભાઈ કે ભાઈ આ એ ચેપ્ટર જે તમારું પૂરું થઈ ગયું છે, કન્ફર્મ તમને બધું આવડી ગયું છે, એની અંદરથી તમને કોઈ પૂછે છે કે ભાઈ આના વિશે તમે ટૂંક નોટ લખો, તમને ના આવડે યાર, આવડે જ. મારા જે રેગ્યુલર સ્ટુડન્ટ છે એમને પૂછજો તમે, એમને એમસીક્યુ આપો તો પણ આવડે, એમને કહેશો ને કે આના પર થિયરી લખીને આપ, આવડે જ યાર. તમે કોન્સેપ્ટ સમજેલા હોય ને તો 10 વાક્યો તમને લખવાના કહે છે ને તમે એની ઉપર 15-20 મુદ્દા લખીને આવી શકો છો. એનસીઆરટીમાં આપ્યું છે એવું ને એવું ગોખીને લખવાની જરૂર નથી. કોન્સેપ્ટ સમજ્યો હશે તો તમે ઊંઘમાં પણ લખી શકશો. એટલે મારું કહેવાનો મતલબ છે તમે 10 આઈએમપી પ્રશ્નો ગોખો છો એના કરતાં એક ચેપ્ટર મસ્ત રીતે તૈયાર કરવું બહુ જરૂરી છે. 13 ચેપ્ટર છે ભાઈ, હું કરાવું છું ને તમને હાથ પકડીને કરાવું છું. જેટલા લેક્ચર છે જોવાનું શરૂ કરો અમારા યાર, ફ્રી લેક્ચર છે, કોઈ પૈસા નથી લેક્ચરના. તમે જુઓ, પરફેક્ટ રીતે લેક્ચર જુઓ, કોન્સેપ્ટ ક્લિયર કરો, એમસીક્યુ સોલ્વ કરો, અને પછી ફરીથી એકવાર રિવિઝન મારો. આટલું થઈ ગયું ને ફરીથી તમે જ્યારે તમને કોઈ કહેશે ને કોઈ સર કે ભાઈ આના પર ટૂંક નોટ લખ, આના પર ક્વેશ્ચનનો 4 માર્ક્સનો ક્વેશ્ચન લખી દે, 2 માર્ક્સનો ક્વેશ્ચન, તમને આમ ચૂટકી વગાડીને લખી શકશો. ખબર પડી તમને? 50 એમસીક્યુ તો ભાઈ આવડવાના જ છે. ગુજકેટના 40 એમસીક્યુ તો આવડી જ જશે ને. બાયોલોજીમાં 360નો સ્કોર જે કરવાનો છે એ તમારા માટે રસ્તો ઈઝી થઈ જાય. બંનેને અલગ લઈને ના ચાલો બાયોલોજીમાં કે નીટ માટે અલગ. ભાઈ બોર્ડ માટે પણ તમારે એમસીક્યુ કરવાના જ છે. તો ચેપ્ટરને આપણે પરફેક્ટ કરી લઈએ, માસ્ટરી લાવી દઈએ, તો પછી એમસીક્યુ અલગથી નીટ માટે કરવા અને પછી આની પ્રિપરેશન અલગ, એ બધું ન થાય. તમારો ગોલ શું હોવો જોઈએ? સીધી વાત, ચોખ્ખી વાત કરું છું, 13 ચેપ્ટર એનું એક લિસ્ટ બનાવો કે આપણે આ 13 ચેપ્ટર આટલા ટાઈમમાં પૂરા કરવા છે. કઈ રીતે કરશું? લેક્ચર જોઈશું, એમસીક્યુ સોલ્વ કરશું, રિવિઝન મારીશું અને થિયરી પ્રેક્ટિસ કરશું. લખીને એક બે વાર લખીને ટ્રાય કરીશું કે ભાઈ આઈએમપી થિયરી શું છે. પણ તમને કોઈ એમ કહેશે ને કે આટલા જ આઈએમપી કરો, એ નથી કરવાનું. બરાબર છે? તો તમારો ગોલ શું છે? 13 ચેપ્ટર માસ્ટર કરવાના છે, નહીં કે દુનિયાભરની આઈએમપી પાછળ ફરવાનું. 13 ચેપ્ટર કરવાના છે. દરેકના ચેપ્ટર કર્યા પછી તરત એમસીક્યુ સોલ્વ કરવાના છે. બરાબર? તમે ક્વોલિટી પર જશો, ક્વોન્ટિટી પર નહીં. શું? ક્વોલિટી પર જવાનું છે, ક્વોન્ટિટી પર નહીં. તમે દુનિયાભરના આઈએમપી ક્વેશ્ચન કરશો, દુનિયાભરનું મટીરિયલ ભેગું કરશો, કોઈ કામનું નથી. એનસીઈઆરટી જ હોવી જોઈએ તમારી માટે રીડિંગ માટે. એમસીક્યુ માટે તમને જે ગમે કરી શકો છો. તમારી જોડે જે કોઈ સારી બુક હોય તો પણ કરી શકો છો. હું તમને રિકમેન્ડ કરીશ કે અમારી એપ્લિકેશન પર આવો. એપ્લિકેશનની અંદર તમે ટેસ્ટ સિરીઝ જોઈન કરો. સૌથી બેસ્ટ છે, ચેપ્ટર વાઇઝ ટેસ્ટ છે, માસ્ટર ટેસ્ટ છે, બધું છે. એકવાર તમે જોઈન કરીને જોઈ શકો છો. ઓકે, તમારું શું માસ્ટર પ્લાન પ્રમાણે તમારે શું કરવાનું છે? 13 ચેપ્ટર પરફેક્ટ કરવાના છે. કોઈ આઈએમપી નથી ભાઈ. 13 ચેપ્ટર પરફેક્ટ કરવાના છે. પહેલા લેક્ચર જોવાના છે, પછી તમારી ટેસ્ટ સિરીઝમાંથી ટેસ્ટ આપવાના છે. તમે તમારી જોડે કોઈ બીજું હોય તો પણ તમે કરી શકો છો, કોઈ વાંધો નથી. એવું નથી કહેતો કે અમારી ટેસ્ટ સિરીઝ જોઈન કરો, પણ બહુ સારી છે, કરી શકાય, કરવી જોઈએ, હું તો કહીશ. ચલો, પછી એને એનાલિસિસ કરો. તમે અમારા એપ્લિકેશનમાં જશો ને તો ટેસ્ટ આપ્યા પછી તમને તરત દેખાડશે કે ભાઈ 100 લોકોએ ટેસ્ટ આપ્યો છે, 500 લોકોએ ટેસ્ટ આપ્યો છે, એમાં તમારો રેન્ક શું છે. તમારો રેન્ક 40મો છે, પહેલો છે, બીજો છે, ત્રીજો છે, રેન્ક બતાવશે. બીજું, તમને ખબર પડશે કે તમારા વીક એરિયા શું છે, કયા ટોપિકના તમારે એમસીક્યુ ખોટા પડે છે, ચેપ્ટરના કયામાં ઓછા માર્ક્સ આવે છે, ગ્રાફ પણ મળશે તમારી પરફોર્મન્સનો, બધું મળશે. એટલે એકવાર ટ્રાય કરી જોજો અને પછી આનું રિવિઝન કરવાનું છે. પછી આટલું કર્યા પછી તમને કોઈ કહે છે કે ભાઈ એકવાર તમે આની થિયરી લખીને આપો. અરે ભાઈ, તમે એની અંદર 10 મુદ્દા માંગ્યા છે ને તમે 20 લખીને આવશો. ખબર પડી? પણ ચેપ્ટર પરફેક્ટ હોવું જોઈએ, એના કોન્સેપ્ટ તમને સમજાયેલા હોવા જોઈએ. ફક્ત ગોખીને નહીં ચાલે આ વસ્તુ. બાયોલોજી ગોખીને નહીં ચાલે, કારણ કે બોર્ડમાં પાસ નથી થવાનું. તમારે બોર્ડમાં સ્કોર સારો કરવાનો છે અને મજાથી કરવાનો છે. ગુજકેટમાં પણ થાય, નીટમાં પણ થાય, બધું ત્રણે એક સાથે થાય. એના માટે હવે એક સિલેબસની બુક છે એનસીઆરટી. હવે આપણે એ ના કરી શકીએ. હું કરાવું છું ને તમને. આવો, ચલો માસ્ટર ક્લાસ જોઈન કરો, ફ્રી છે યુટ્યુબ પર. ઓકે, ડાયગ્નોસ્ટિક રિપોર્ટ તમને અમારી એપ્લિકેશનમાં મળી જશે. ટેસ્ટ સિરીઝ જે છે તમે જોઈન કરી શકો છો. અમારું એપ્લિકેશન છે TF બાય આર્યન પટેલ. આ QR કોડ જે છે એને સ્કેન કરીને પણ તમે અમારું એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. જો તમે iOS યુઝર છો તો માય ઇન્સ્ટિટ્યૂટ એપ કરીને ડાઉનલોડ કરજો અને ORG કોડ છે MJXMFL એ નાખીને તમે અમારું એપ્લિકેશન જોઈન કરી શકો છો. જો તમને કોઈ પણ વસ્તુની મદદ જોઈએ છે એપ્લિકેશનમાં જોઈન થવા માટે, હાથે અમારા જે લેક્ચર છે બધા ફ્રી છે. ટેસ્ટ સિરીઝ જે છે એ એપ્લિકેશનમાં છે, એ થોડી પેડ છે. એ તમે તમારી ઈચ્છા હોય તો જોઈન કરી શકો છો. હું તમને સજેસ્ટ કરી કે જોઈન કરવી જ જોઈએ ભાઈ, પણ એ તમારા પર છે. આવી રીતે તો ઘણા બધા ટીચર આવશે.
પણ તમારા માટે સારું શું છે તમારાથી વધારે કોઈ ના જાણી શકે, હે ને? ચલો, તમે ઓફિશિયલ સ્ટુડન્ટ થાઓ છો, ટેસ્ટ સિરીઝ જોઈન કરો છો કે નથી કરતા એનાથી વધારે ફરક નથી પડતો, પણ તમને કોઈ પણ હેલ્પ જોઈએ છે, આ નંબર છે અમારી ટીમનો. તમને સપોર્ટ ટીમ તમને ચોક્કસ મદદ કરશે. તમે કોલ કરી શકો છો, મેસેજ કરી શકો છો, જે પણ તમારી ક્વેરી છે. ઘણાને કેવું હોય છે એકલું લાગે કે ભાઈ મારે તો છે ને પ્રિપરેશન કરવી છે પણ મને કોઈ ફ્રેન્ડ નથી, મને એવું લાગે છે કે હવે મારાથી થાય નહીં. તમે મોટિવેશન માટે પણ એમને કોલ કરો, એમને પૂછો એકવાર કે કઈ રીતે હવે શું કરવું જોઈએ, મારે આટલો ટાઈમ છે, તમારું શું ક્વેરી છે એમને પૂછજો ચોક્કસથી. એના માટે કોઈ પૈસા નથી લાગતા. તમે ગમે ત્યારે તમારી પ્રોબ્લેમ છે એ શેર કરી શકો છો, હે ને? બીજું, જો તમે ઓફિશિયલ સ્ટુડન્ટ બનો છો તો તમને અલગથી વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરી દેશે. તમને રેગ્યુલર તમને ઇન્ફોર્મેશન આપતા રહેશે, કંઈ પણ હેલ્પ જોઈશે તો પણ તમને આપતા રહેશે, બરાબર છે? જો તમે ટેસ્ટ સિરીઝ જોઈન કરો છો તો ઓફિશિયલ ગ્રુપમાં એડ થઈ જશો ઓટોમેટિકલી. બીજું તમારે કંઈ કરવાનું છે નહીં, ટાર્ગેટ આપતા રહો કે ભાઈ આ નંબર પર તમારે મેસેજ કરી લેવાનો અમારી ટીમને કે આજે મારો આ ટાર્ગેટ છે, હું આટલો પૂરો કરીને જ રહીશ. પછી તમારે પૂરું થઈ જાય તો પણ કહેવાનું. એટલે શું તમને એવું લાગે કે તમે કોઈ ઇન્સ્ટિટ્યૂટ સાથે કનેક્ટેડ છો, હે ને? ટોપર્સ ફેક્ટરી તમારું છે, આ ચેનલ જ તમારી છે, બરાબર? તમે જેટલા સ્ટુડન્ટને કહી શકો છો બધાને કહેજો અને ટ્રાય કરજો કે તમે ટેસ્ટ સિરીઝ જોઈન કરી શકો. બહુ સારી વસ્તુ છે, બરાબર? અને આપણે અહીંયા પહોંચવાનું છે ભાઈ, મેડિકલ કોલેજના દરવાજા સુધી પહોંચવાનું છે. હું છું મોટો ભાઈ તમારો, બરાબર? તમને ચોક્કસથી હેલ્પ કરીશ. ક્યાંય પણ તમને એવું લાગે ને કે તમને મારી જોડે વાત કરવી છે તો અમારી ટીમ જોડે વાત કરજો, એ મને કનેક્ટ કરી દેશે, હે ને? ડરતા નહીં, ગભરાતા નહીં, આપણે તોડી નાખવાનું છે યાર, કંઈ મોટી વસ્તુ નથી. આ 13 ચેપ્ટર છે યાર, સાચું કહું ને. MBBSમાં આવશો ને એટલે ખબર પડશે તમને કે આ જે વસ્તુ ખરી ને, આ NCERT વાળી, એ તમને નાની લાગશે. કારણ કે એક દિવસમાં અમારી અડધી બેચે માઇક્રોબાયોલોજી એવા સબ્જેક્ટ કર્યા છે. એક દિવસમાં વિચાર કરો કઈ રીતે કરતા હશે. તમારે તો 13 ચેપ્ટર છે, એમાંથી 3 એક્ઝામમાં બધું એમાંથી જ પૂછાય છે, MCQ. હવે એમાં તમે ના કરી શકો. મને છે ને, તમે જેટલા લોકો જોઈન થવાના છે, જેટલા લોકો જોઈન થઈ ગયા છે, આપણા ઓફિશિયલ સ્ટુડન્ટ છે, ટેસ્ટ આપતા રહેજો. હું રેગ્યુલર જોઉં છું તમારું રિઝલ્ટ. જો સારું રિઝલ્ટ હશે તો હું સામેથી કોલ કરીશ, બરાબર? એટલે સ્કોર કરતા રહેજો. એમને રેન્ડમ ટેસ્ટ આપે છે અમુક લોકો તો, બરાબર? રેન્ડમ નહીં આપવાના, આમ પ્રિપરેશન કરીને બેસવાનું યાર. આપણે લાવવા છે 300 માર્ક્સનો ટેસ્ટ છે, એમાં આપણે 300 પૂરેપૂરા લાવવા છે. એ ગોલ સાથે બેસવાનું, હે ને? કોઈ પ્રોબ્લેમ હોય કમેન્ટમાં લખી દો. અને આપણો ટાર્ગેટ જે છે, તમે ટાર્ગેટ ખાસ કમેન્ટમાં લખજો કે ભાઈ મારો આ ટાર્ગેટ છે, આટલો હું કરીને જ રહીશ. કમેન્ટમાં લખો, લાઇક કરો, બરાબર છે? સબસ્ક્રાઇબ કરજો, એ તમારા પર છે. લાઇક કરો ના કરો, સબસ્ક્રાઇબ કરો ના કરો, એકાદી કમેન્ટ કરી દેજો કે તમને કોઈ પ્રોબ્લેમ તો નથી ને. બાકી નવા વિડીયો કેવા જોઈએ છે, શું જોઈએ છે, શું ઇન્ફોર્મેશન જોઈએ છે, ચોક્કસથી કહેજો. અમે ટ્રાય કરીશું બનાવવાનો. બાકી મળું છું તમને માસ્ટર ક્લાસની અંદર. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ.